આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિમાન દુર્ઘટનાના મૃતકોને 108 ઇમરજન્સી સેવાની ભાવભીની શ્રદ્ધાંજલિ। સાબરકાંઠા જિલ્લાના 108 કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને અર્પી શ્રદ્ધાંજલિ। આજના દિવસે 1 વર્ષ અગાઉ બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નાગરિકોની સ્મૃતિમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ સંચાલિત 108 ઇમરજન્સી સેવાના સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓ, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન, પાયલટ્સ તથા અન્ય કર્મચારીઓ દ્વારા બપોરે 1:40 કલાકે 2 મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિમાન દુર્ઘટનાઓ જેવી કરુણ ઘટનાઓ માત્ર કેટલાક પરિવારોને જ નહીં પરંતુ સમગ્ર સમાજને વ્યથિત કરી દેતી હોય છે। આવી દુર્ઘટનામાં અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવે છે, અનેક સપનાઓ અધૂરા રહી જાય છે અને સમગ્ર સમાજમાં શોકનું વાતાવરણ સર્જાય છે। આ દુઃખદ ઘટનાને યાદ કરીને અને તેમાં જીવ ગુમાવનાર તમામ નાગરિકોની સ્મૃતિને વંદન કરવા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાની વિવિધ 108 એમ્બ્યુલન્સ લોકેશનો, સ્ટેન્ડ બાય પોઈન્ટ્સ, જિલ્લા કચેરીઓ તથા કામગીરી કેન્દ્રો ખાતે ફરજ પર રહેલા કર્મચારીઓએ પોતાની જવાબદારીઓ નિભાવતા 2 મિનિટનું મૌન પાળ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તમામ કર્મચારીઓએ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી તેમની ચિરશાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે 108 ઇમરજન્સી સેવાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ તરીકે તેઓ જીવન બચાવવાના કાર્ય સાથે સીધા જોડાયેલા છે। અકસ્માત, આપત્તિ કે અન્ય કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં માનવ જીવનનું મૂલ્ય અને તેના નુકસાનની પીડા તેઓ ખૂબ નજીકથી અનુભવે છે। તેથી આવી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર નાગરિકોની સ્મૃતિને સન્માન આપવું અને તેમના પરિવારજનોમાં દુઃખમાં સહભાગી બનવું એ સમગ્ર 108 પરિવારની નૈતિક જવાબદારી છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા તમામ ઇમરજન્સી રિસ્પોન્સ, આરોગ્ય કર્મીઓ, પોલીસ વિભાગ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, વહીવટીતંત્ર તથા અન્ય સહાયક એજન્સીઓના સમર્પણ અને અથાગ સેવાને પણ નમન કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે આવા સ્મૃતિદિન માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો અવસર નથી પરંતુ માનવ જીવનની અમૂલ્ય સેવા, કર્તવ્યનિષ્ઠા અને સામાજિક જવાબદારીઓને યાદ કરવાનો પણ મહત્વનો પ્રસંગ છે। સાબરકાંઠા જિલ્લાના 108 ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓએ એક સ્વરે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને ચિરશાંતિ પ્રાપ્ત થાય તથા તેમના પરિવારજનોને અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે। કાર્યક્રમનું આયોજન ગૌરવપૂર્ણ અને શાંત વાતાવરણમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ ભાગ લઈ માનવતા પ્રત્યેની પોતાની સંવેદના અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।